જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા, કેમ કાલથી સરખી વાત નથી કરતો? કાલે રાત્રે પણ મેં તને કંઈક પૂછ્યું પણ તે એનો જવાબ જ ન આપ્યો. કંઈક પ્રોબ્લેમ છે? મીરા, ચા કેમ નથી આવી હજી? લાવે છે. આટલું શું કામ અકળાય છે? અરે મમ્મી, ટાઈમ તો જુઓ, 9:15 થયા, હજુ ચા નથી આવી. શું થયું? ચા બની ગઈ? બને છે ચા. હજુ બને છે? રોનક, શું થયું છે તમને આજે? ક્યારે આવો ગુસ્સો નથી કરતા? અને ચા બને છે ને બાબા, હમણાં આપું છું. હા, હજી તો તારે ઓફિસે જવાની પણ વાર છે અને આટલી બધી ઉતાવળ અને ગુસ્સો શાનો? સમજાતું નથી. મમ્મી, ગુસ્સો ન કરું તો શું કરું? ગઈકાલે આદિનો ફોન આવ્યો હતો. હા, શું કીધું? શું થયું? તમને તો ખબર છે ને કે દામિનીની ટ્રાન્સફર અહીં થઈ ગઈ છે, તો એ લોકો અહીં રહેવા આવવાના છે અને ઘર પણ શોધતા હતા. તો હવે મને કહે છે કે અમને ઘર નથી મળતું, તો અમે અહીંયા જ રહેવા આવી જઈએ. હા, તો વાંધો શું છે? ભલે ને આ ઘરમાં આવતા. આ પણ એમનું જ ઘર છે ને બેટા. ના, આ ઘર એમનું નથી, બરાબર છે? બંને ભાઈઓના ભાગલા પડી ગયા. એનું ઘર અલગ હતું, આ ઘર મારું છે. બધી વાત સાચી, પણ જો આ ઘર બનાવવા માટે એના ઘર કરતાં આપણે રૂપિયા વધારે વાપર્યા છે. અને રહી વાત અહીંયા આવવાની, તો એક જ શહેરમાં બંને અલગ અલગ શું કામ રહેવું? ભલે નહીં આપણા ઘરે રહેતો. તમે કહ્યું ને કે આ ઘર બનાવવામાં રૂપિયા આપણે વધારે વાપર્યા છે. હા, કારણ કે હું મહેનત કરું છું, હું નોકરી કરું છું. આ ગવર્મેન્ટ જોબ મને એમ જ નથી મળી, મેં મહેનત કરી ત્યારે મળી છે. અને એ ભાઈ રખડપટ્ટીઓ કરે છે. પણ આદિભાઈએ દામિનીને ભણાવવા માટે મકાન વેચ્યું હતું ને, તો શું થયું? મકાન વેચ્યા પછી દામિની પણ તો જોબ કરે છે ને અત્યારે. હા, એ પણ તો તારી જેમ ગવર્મેન્ટ જોબમાં જ લાગીને. હવે તું આ વાતને પકડીને બેસીસ ને બેટા તો નહીં ચાલે. ભાઈ છે, ભાઈએ તો ભાઈનું સમજવું જોઈએ ને. મને આદિથી કોઈ પ્રોબ્લેમ નથી કે દામિનીથી પણ નથી. મને પ્રોબ્લેમ ફક્ત એક જ વાતનો છે કે એ ભાઈ દામિનીના પૈસે જલસા કરે છે. દામિનીની સરકારી જોબ શું લાગી ગઈ, એને એવું લાગે છે કે આપણે તો બેઠી ઇન્કમ થઈ ગઈ, એટલે એને કામ ધંધો કરવાની પડી જ નથી. એવું નથી, જો શોધે ને તો કામ તો મળી જ જાય. પણ એ ભાઈ તો કંઈક ને કંઈક બહાના જ બનાવશે. ફલાણી નોકરી હું ન કરું, આ ધંધો તો આપણને ફાવે નહીં, આ તો કે મારાથી ન થાય. વાત સાચી છે, પણ હું શું કહું, તું આમને આમ ગુસ્સો કરીશ ને તો નહીં ચાલે. એને જ્યારે નોકરી મળવાની હશે ને ત્યારે મળી જશે. ખોટું આમ તું શું કામ ઊંચાપત કરે છે? અને આવા દે ને. હા, આ શહેરમાં રહેશે તો ભાડે રહે એના કરતાં ભલે ને આપણી સાથે રહે. એ બાને આપણે બધા ભેગા રહીશું. અને આમ પણ ધ્યાન પણ તો રહેશે ને એકબીજાનું. અને પરિવાર હંમેશા સાથે સારો લાગે, અલગ અલગ નહીં. અરે શું ધ્યાન રહેશે ને એકબીજાનું? તારું જ કામ વધી જશે. દામિની તો આખો દિવસ ઓફિસ પર હોય છે અને ઘરે આવીને પણ એ કામમાં પડેલી હોય છે, તો ઘરનું બધું કામ તારે કરવું પડશે. જોયું જ હશે ને, સમય આવે ત્યારે કરાવશે દામિની. મમ્મી તમે કહેશો ને એને? હા, બધા હળી મળીને કામ કરશે. અને મીરા વહુ પર થોડી એકલું આ ઘરનું કામ અમે થોપી દઈએ. હું પણ કરવા લાગીશ, દામિનીથી થતું એ પણ કરશે. એ જ તો મને વાંધો છે કે આ ઉંમરે તમારે એના માટે કામ કરવું પડશે. દામિનીના બદલે તમે કામ કરશો. હા, છોડ ને આ બધી વાત. હવે તને ફોન આવ્યો ને કહ્યું ને કે એ લોકોએ આપણી સાથે રહેવું છે, તો ભલે ને રહેતા બેટા. એ બધા કામની ચિંતા પછી કરવાની, અત્યારે નહીં. એક મિનિટ. હા રમેશભાઈ, તમારો પેલો એક ફ્લેટ ખાલી હતો, તમે કહેતા હતા કે કોઈ ભાડુઆત જોઈએ છે, તો એ હજુ ખાલી છે? અચ્છા, એવું છે. ના ના, આ તો મને એમ કે કદાચ હજુ ન અપાયો હોય તો મારા ભાઈ અહીંયા રહેવા આવે છે ને, તો એમના માટે મારે જ જોતો હતો. ઠીક છે, કોઈ બીજો ફ્લેટ ધ્યાનમાં હોય તો કહેજો. હા હા, ભાડાનું કોઈ ફિકર નથી, તમે કહેજો. હાથે કરીને શું કામ ગામમાં દેખાડો કરો છો? અરે મેં ક્યાં કઈ ખરાબ કહ્યું? મેં તો એટલું જ કહ્યું ને કે મારા ભાઈને અહીંયા રહેવા આવવું છે, તો એના માટે ફ્લેટ જોઈએ છે. મેં કઈ એવું નથી કહ્યું ને કે ઝઘડીને અલગ થઈએ છીએ. અરે પણ શું કામ? અને ભલે ને પછી એને ભાડાનું મકાન મળે ને તો એ અલગ રહેવા જતો રહેશે, પણ અત્યારે શું કામ તું આ બધી પડોજળ કરે છે?
મમ્મી તમને ખબર નથી, જે રીતે દામિનીની જોબ લાગી પછી આદિને આળસ ઘૂસી ગયું છે, એ કામ ધંધો નથી કરતો, એવી જ રીતે એક વખત એ લોકો અહીંયા રહેવા આવી જશે પછી પાછા નીકળવાનું નામ નહીં લે. હું આદિને સારી રીતે ઓળખું છું. સારું હવે આવે છે ને તો આવવા દો. હવે ચાનું મોડું નથી થતું, હવે ઓફિસનું મોડું નહીં થાય. નથી પીવી મારે ચા, હું જાઉં છું. રોનક ખરા છે મમ્મી, રસોડામાં જાઉં છું. શું થયું? શું થયું? શું જોઉં છું? કોઈ આવે છે રિક્ષાવાળો તો બેસી જઈએ. શું રિક્ષાવાળો? હાદી, હમણાં ખબર છે ને એક રિક્ષાવાળાને પૂછ્યું હતું, શું કીધું એણે? એકને નહીં 5 ને પૂછ્યું તું તે, તારે એકેય સાથે મેળ ના પડ્યો. અરે ઓલાએ બરાબર રૂપિયા કીધા, 100 રૂપિયા કીધા હતા. હવે 100 રૂપિયામાં ઘર સુધી મૂકી જાત. હા, આ તો મારે આ કુલીની જેમ બેગ ને લઈને જવું ના પડત. શું મૂકી જાત? અરે 100 રૂપિયા કીધા એને, અને ઘર છે ને કાંઈ એટલું બધું દૂર નથી. હા, 2-3 ઘર મૂકો ને એટલે તરત આવી જશે. 100 રૂપિયા કીધા ખાલી. હા, 100 કરોડ રૂપિયા નહોતા માંગે તારી પાસે. અને તમે લોકો આ નોકરી કરો છો છતાં આટલા રૂપિયા બચાવીને ક્યાં જવું હશે? હું આટલા રૂપિયા તો આ મંદિરોમાં આપી દઉં છું. એ જ તો વાત છે ને, જે કમાતા હોય ને એને વેલ્યુ હોય. એના માટે છે ને પેલા 100 રૂપિયા કમાઈને તો બતાવો આદી. શિખામણની જરૂર નથી. હા, આ તને પણ સલાહ આપવા માંગુ છું કે આ હેરાન થવું, ટાંટિયા તોડવા એના કરતાં 100 રૂપિયા દઈ દેવા સારા. અને ગમે ત્યાં આપણે અજાણ્યા શહેરમાં પણ જઈએ ને તો ત્યાં પણ આપણી સાથે એવું થાય, ઓટોવાળા ન સમજે તો આપણે કરવું પડે. અજાણ્યું શહેર ના કહેવાય આને. તમે તો મારું જાણીતું છે, પણ મને થયું એને કે કહું 2 શબ્દો, પણ હું કઈ બોલું એ પેલા તો તે બાજી બગાડી નાખી હતી. હાદી, એક રિક્વેસ્ટ કરું તમને. મને બોલ ને, બોલ બોલ. તમે અત્યારે જે બોલો છો ને એ ઓકે છે, પણ પ્લીઝ ઘરે જઈને મમ્મીની સામે, ભાઈની સામે કે પછી ભાભીની સામે છે ને કંઈ આડું અવળું ના બોલતા, કારણ કે તમને છે ને બોલવામાં કંઈ કંટ્રોલ નથી રહેતો. કંટ્રોલ? અને મને? હા, તમને. બધા મને ઓળખે જ છે. હા, મારો સ્વભાવ કેવો છે, અને હંમેશા હું જેવો છું એવો જ રહેવાનો છું, એમાં કઈ બદલાવ થવાનો નથી. એ લોકોએ છે ને આપણા ઉપર ઉપકાર કર્યો છે, આપણને રહેવા માટે અત્યારે ઘર આપ્યું છે. તે ઉપકાર છે નો તંબુરો ઉપકાર? હા, મારું ઘર કહેવાય અને પોતાના ઘરની અંદર કોઈ પરમિશન આપે? આપણે ગમે ત્યારે જવું હોય ત્યારે જઈ શકીએ. પણ અત્યારે તો પગભર છીએ ને, તો ત્યાં રહીને સારું ના લાગે. અને એમ પણ મમ્મી તો એવું પણ કહી શકતા હતા ને કે સરકારી નોકરી તમારી ત્યાં હતી તો ત્યાં એકલા જ રહેતા હતા ને, તો હવે અહીંયા શું કામ રહેવા આવ્યા છો? હાદી, ટ્રાન્સફર લીધું ને એટલે તે, બાકી મને કોઈ શોખ નહોતો અહીંયા આવવાનો. તો મને પણ શોખ નહોતો કે હું છે ને ટ્રાન્સફર લઈને અહીંયા આવી જાઉં. હવે ઉપરથી ઓર્ડર આવ્યા તો હું શું કરી શકું? અને એમ પણ આ ટ્રાન્સફર લેટર આવ્યું ને એને 2 મહિના થઈ ગયા છે. તમે એક પણ વાર અહીંયા ઘર ગોતવાની કે હા કોઈને કહેવાની કષ્ટી લીધી છે? અમારે લોકોએ ત્યાં શિફ્ટ થવાનું છે. એ વાત કરે તું, હું ઘર ગોતું? હા, મારા શહેરમાં જ્યાં હું મોટો થયો ત્યાં હું ઘર ગોતવા નીકળું? અરે આજુબાજુના લોકો બધા મને ઓળખે અને ખબર પડી જાય એ લોકોને કે ભાઈ સાહેબ ઘર ગોતતા લાગે છે. આવડું મોટો બંગલો શું કામનો? હા, શું કામનો એટલે? શોમાં રાખવાનો છે ને, પૂજા કરવાની છે બંગલાની. હાદી, આપણે એમને પૈસા ના આપતા હોય ને તો આપણો કોઈ હક નથી કે એના ઉપર કે એ ઘર ઉપર કોઈ હક જતાવીએ. આપી દેશું ને પૈસા, બરાબર? એ લોકો જે પણ ભાડું કે આપી દેવાનું, એમાં શું થઈ ગયું? હવે પોતાનું ઘર નથી લાગતું? તને દેખાય છે, બાકી હું તો 1 રૂપિયો ન આપું ઘરમાં, કારણ કે ભાઈ પણ કઈ ઓછું નથી કમાતો. હા, આપણા બધા માટે થોડું ઘણું વાપરે તો થઈ શું ગયું એમાં? કઈ નહીં થઈ જાય તો સામે ભાઈ પણ એવું જ કહી શકે ને. જો આદિ, મારે છે ને તમારી સાથે કોઈ બહેસ નથી કરવી, ખોટી લપ નથી કરવી. હું ફક્ત ને ફક્ત તમને એટલું કહેવા માંગુ છું કે પ્લીઝ જ્યાં સુધી આપણને નવું ઘર ના મળી જાય ને ત્યાં સુધી બોલવામાં ધ્યાન રાખજો. કોઈને પણ આડું અવળું ના બોલતા. હું કોઈને કંઈ નહીં કહું, પણ બધાને કહેજે શાંતિથી રહે મારી સાથે, મગજમારી ના કરે. અને રિક્ષાવાળાને બોલાવો, હવે મારાથી ચલાશે ને આ બેગ લઈને. તો દોડવા માંડો ને, ચલાતું નથી તો. એટલે રિક્ષાવાળો, હાદી જુઓ તો ખરી, આપણે ત્યાંથી અહીંયા સુધી પહોંચી ગયા છીએ અને હવે અહીંયાથી જરાક ટર્ન લઈશું ને એટલે 2 ઘર મૂકીને આપણું ઘર આવી જશે. તું મને દેખાડીશ મારું ઘર ક્યાં આવે? તું દેખાડીશ? ના, હું દેખાડતી નથી, હું કહું છું. દોડવા મળે એટલે? હે, સ્કેટિંગ નથી પહેર્યા પગમાં કે દોડવા મળું? પણ આ બેગમાં તો છે ને, એને ક્યાં ઉચકવાનું છે? આમ જો, એને તો ખાલી ઢસડીને લઈને જવાનું છે. આ ઘસાઈ ગયેલા ટાંગાની જેમ ચાલે છે. આ હાથ દુખવા લાગ્યો છે અને આજુબાજુ વાળા જોવે તો
આ 4 વ્હીલ લઈને આવવાની જગ્યાએ આપણે લોકો રિક્ષામાં ન આવી શક્યા. એટલીસ્ટ તમારા કરતાં બેગ તો સારી છે. એટલે કહેવા શું માગે તું? કાંઈ નહીં, હું એમ કહેવા માંગુ છું કે જો હવે અહીંયા ઊભા રહીને ટાઈમ પાસ કરવાનો કોઈ મતલબ નથી. આપણે ફટાફટ ઘરે જઈએ. તમે થાકી પણ ગયા હશો ને, આપણે બીજા શહેરમાંથી અહીંયા આવ્યા છીએ, તમને થાક લાગ્યો હશે, ટ્રાવેલિંગ કર્યું ને બહુ બધું. આ ટ્રેનમાં તો તમે જતા નથી, જ્યાં જાઓ ત્યાં 4 વ્હીલમાં જ જાઓ છો. પતી ગયું તારું? હા, તો ચાલ, આ પેટડીનો ડબ્બો આગળ ચાલશે અને વાહે વાહે તારી આ સૂટ કેસ બાક. મમ્મી, આ આદિભાઈનો ફોન આવ્યો હતો, બસ એ લોકો પહોંચવા જ આવ્યા છે. હું પણ એ લોકોની જ રાહ જોઉં છું બેટા, કે હજી સુધી આવ્યા કેમ નહીં. આવી જશે મમ્મી, પણ જોયું ને આજે આ રોનક કેવો ગુસ્સો કરીને ગયા છે. મને પણ એ જ નથી સમજાતું કે મીરા, આપણે રોનકને કેમ સંભાળીશું. બેટા, હવે રોનકના મનમાં એવું થઈ ગયું છે કે દામિની બહુ કમાય છે અને આદિ બેઠો બેઠો ખાય છે, પણ શું કરીએ બોલ. હવે એને નોકરી ન મળે તો કરી પણ શું શકે. પણ આપણી પાસે કોઈ દિવસ રૂપિયાની એ લોકોએ આશા પણ નથી રાખીને કે આપણે એ લોકોની મદદે આવીએ કે એ લોકોને હેલ્પ કરીએ. પણ મમ્મી, રોનક ખોટા પણ તો નથી ને. આદિભાઈ કઈ જોબ નથી કરતા, દામિનીને સરકારી જોબ છે એટલે એ ધારે એમ કરી શકે. આદિભાઈને ઘરે રહીને ઘરના કામ કરવા, ઘરનું ધ્યાન રાખવું એ પણ તો વ્યાજબી નથી ને. ના, વ્યાજબી નથી એ મને પણ સમજાય છે, પણ હવે કરીએ તો કરીએ શું. તું જ કે ને. જો રોનકને તું તારી રીતે સમજાવજે કે જ્યાં સુધી એ લોકો અહીંયા રહે છે ત્યાં સુધી હસતું મોઢું રાખે અને ખાસ કરીને આદિ સાથે કોઈ બહેસ ન કરે, નહીંતર બંનેનો સ્વભાવ છે ને એકથી એક ચડિયાતો છે. જો રોનક ગુસ્સો કરશે ને તો આદિત્ય પણ ગુસ્સો કરશે અને એમાં ઘરમાં ઝઘડા વધશે. હા મમ્મી, વાત તો અરે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. હા, જય કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. પહોંચી ગયા એમ ને? હા, ફાઇનલી પહોંચી ગયા. બહુ વાર લાગી બેટા, અમે લોકો તમારી જ રાહ જોતા હતા. શું કરું, આ રિક્ષાવાળો છે ને એ ગલીથી અંદર આવવાના 100 રૂપિયા કહેતો હતો. 100 રૂપિયા આપી તો ના દેવાય ને મમ્મી. હા બેટા. અચ્છા, એ સારું કર્યું, પણ મને કહ્યું હોત તો હું સામે આવત ને. હા, શું વાત કરો છો ભાભી, આ ઓલરેડી તમારે એટલું કામ હોય છે ઘરનું, અને એમાં પણ તમને ફોન કરીને ક્યાંથી આ બોલાવવા. હા, સાચી વાત છે. શું સાચી વાત છે? આ 100-200 રૂપિયા આટું ધડ કરતી હતી રિક્ષાવાળા. હવે આટલો પગાર છે છતાંય તે આટલી કંજુસાઈ કોણ કરે? હા બેટા, આને કંજુસાઈ ન કહેવાય, આને બચત કહેવાય. અને જ્યાં વપરાતા હોય ને ત્યાં રૂપિયા વપરાય, જેમ તેમ વેડફી તો ન નખાય ને. તો બરાબર તો વાપરતા હતા. હવે ત્યાંથી ઠેઠ અહીંયા સુધી મૂકવા આવે તો સીધી વાત છે ને, 2 રૂપિયા તો એ કમાવાનો કે નહીં? હાદી, 2 રૂપિયામાં અને 200 રૂપિયામાં ઘણો ફરક હોય છે યુ નો. હવે તમે કોઈને 100 આપો તો 500 આપણને ભગવાન આપી જ દે, પણ તમે કઈક દિલથી વાપરો તો આપે ને. વાપરો જ નહીં તો ક્યાંથી આપવાના? બેટા, હા, ભગવાન ઘરે પૈસા દેવા આવે તો મારે વાપરવા છે. 200 વાપરીશ ને 500 મળશે, લાવ. ફાયદો. હાદી, હાદીનું સમજવું એવું છે કે ભગવાન તો છે ને મહેનત કર્યા વગર એમનામ જ આપણને પૈસા આપી દે છે. એવું ના હોય આદિ, એના માટે છે ને હા જોબ કરું છું ને ત્યારે પૈસા આવે છે. હા, સારી વાત છે, પણ છતાંય તે પૈસા પગાર વધવો, આ બઢતી મેળવવી એ આમનામ નથી મળતી. એની માટે છે ને દાન પુણ્ય કરવું પડે. હા, ખબર છે દાન પુણ્ય કરવું પડે, પણ બેટા સમય, જગ્યા, ઠેકાણું બધું જોઈને કરાય. અને જેમ દામિની વહુએ કહ્યું ને એમ રૂપિયાનું કંઈ ઝાડ તો હોતું નથી, ખંખેર્યા ને નીચે પડી ગયા ને આપણે લઈ લીધા. બેટા, એના માટે મહેનત કરવી પડે ત્યારે રૂપિયા આવે. મમ્મી છોડો ને એ બધી વાત, તમે લોકો પહેલા એ કહો કે તમારી તબિયત પાણી કેમ છે. હા, વાતોમાં પૂછવાનું જ રહી ગયું. હા, એકદમ સારા. હા, તમે બંને મજામાં છો ને? હા, મજામાં. હવે જોઈએ છીએ અહીંયા અમે લોકો સેટલ થઈ શકીએ છીએ કે નહીં. કેમ ન થઈ શકો? ઘર જેવું ઘર તો છે. મમ્મી છે, હું છું, તારા જેઠ છે. અને આમ પણ તારે ક્યાં ઉપાધિ હોય? સવારે ઉઠીને જોબ પર જવાનું અને સાંજે આવીને મસ્ત ખાઈને સૂઈ જવાનું. ક્યાં છે ભાઈ? ક્યાં? એ ઓફિસ ગયો છે.
હમણાં આવતો હશે. પણ હું શું કહું તને બેટા, જો મારે તને કહેવું તો ન જોઈએ પણ કહું છું, તું પણ કંઈક નાની મોટી જોબ શોધી લે ને. અરે ગોતું જ છું, પણ મારા લાયક કોઈ નોકરી મળે તો ને. અને એમ પણ હમણાં મારે કંઈ નોકરી કરવાની જરૂર તો છે નહીં. આ દામીની નોકરી જ્યાં ટ્રાન્સફર થાય ત્યાં મારે પણ ટ્રાન્સફર થવાનું હોય. હવે હું કોઈ જગ્યાએ સેટ થઈ ગયો હોય તો પછી મારે એ જોબ કેમ મૂકવી, તમે વિચાર કરો. એટલા માટે થઈને મેં વિચાર્યું છે કે જ્યાં સુધી આ કોઈ જગ્યાએ સ્થિર ન થઈ જાય ને ત્યાં સુધી મારે સ્થિર થવું નથી. અરે પણ બેટા એવો કોઈ બિઝનેસ કર કે જેથી કરીને તું આ શહેરમાંથી બીજા શહેરમાં પણ જાય ને તો તારો બિઝનેસ બંધ ન થાય. એમ તો બિઝનેસ ચાલુ જ હોય છે મારો, માર્કેટ વાળો. મોબાઈલની અંદર માર્કેટની અંદર હું રમતો જોઉં છું, એનાથી કોઈ ટેન્શન છે જ નહીં. અમે લોકો ઘર ગોતી રહ્યા છીએ. ના ના, ઘર ગોતવાની કોઈ જરૂર નથી. આપણું આ ઘર છે, હા અહીંયા રહે ને. જો બેટા એવી ચિંતા નહીં કરો. જાઓ, તમે લોકો દૂરથી આવ્યા છો, પહેલાં ફ્રેશ થઈ જાઓ. ત્યાં સુધી અમે લોકો ચા નાસ્તાની વ્યવસ્થા કરીએ. હા એ કરો, બરાબર. ચાલ. ઉપરના રૂમમાં. કેમ નીચેના રૂમમાં કઈ પ્રોબ્લેમ? હાદી ચલો. ના, ખાલી પૂછતો તો, પૂછવાનું પણ નહીં આપણે કઈ. આ ઘર આપણું છે. આદિભાઈનો સ્વભાવ પહેલેથી આવો જ રહ્યો છે. ફટાફટ બોલી દેવાનું. પણ આ સ્વભાવ ક્યારેક એને નુકસાન કરાવશે. એક સિગરેટ ક્યાંક લીધેલી હતી ને ઉપરનો ખીચો જોવાનું ભૂલાય છે. બહુ સરસ. હા, જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. જય શ્રી કૃષ્ણ. આ નવી આદત ક્યારથી શરૂ કરી? શેની વાત કરો છો તમે? આ તારા હાથમાં છે એની વાત કરું છું. અરે મોટા ભાઈ, આ તો ખાલી છે ને આમ સ્ટાઇલ માટે. જો સળગાવી છે? બિલકુલ નહીં. આ એક લઉં આખા દિવસમાં આખો ચક્કર મરાવું એને મારી સાથે, અને પછી હા ડસ્ટબિનમાં ફેંકી દેવાની. આ જ મારું રોજનું રૂટીન. એટલે શું લાગે, કોઈ જોવે તો એમ લાગે કે વાહ સિગરેટ બિગરેટ પીવે છે, પણ આપણે પીતા નથી. ખાલી હાથમાં રાખવા માટે જ રાખવાની. મોટો ભાઈ છું તારો, તારા કરતાં વધારે દુનિયા જોઈ છે. અને તારી જે મુલ્લુ બનાવવા વાળા તો ડેઈલી મારી ઓફિસમાં આવે છે અલગ અલગ સ્કીમો લઈને. ખ્યાલ છે મને કે તમે રહ્યા મોટા ઓફિસર, એટલે તમારાથી અવારનવાર બધા આવતા રહેતા હોય. માનું છું, પણ એમાં યાદ કરાવવાની શું જરૂર છે? આ બાકી કેવું ચાલે, કામકાજ બધું બરાબર? આજે કેમ વહેલા? કામ પતી ગયું એટલે આવી ગયો. અને તમને લોકોને મળવા માટે ઘરે મહેમાન આવ્યા હોય તો આવવું તો પડે ને. કેવી વાત કરો છો તમે? હું મહેમાન થોડી કહેવાઉં. હા, મારું તો ઘર છે અને મારા ઘરમાં હું ગમે ત્યારે આવી શકું. એમાં તમારે આમ કામ છોડીને આવવાની કોઈ જરૂર નહોતી. તારું ઘર છે. આપણે અલગ થયા ત્યારે આપણે ભાગ પાડેલા ને? પાડ્યા હતા કે નહીં? તો ભાગ પાડ્યા તો શું થઈ ગયું મોટા ભાઈ? હા, આ તમે મારા ઘરે રહેવા આવો તો મને કઈ એમ થાય કે મહેમાન આવ્યા? ભાઈ રહેવા આવ્યો છે અને ભાઈનો તો હક બને. જો ભાઈ, તે મને ફોન કરીને કહ્યું કે થોડા દિવસ માટે આવીએ છીએ એટલે મેં હા પાડી. હવે આ ઘર પોતાનું કરવાની કોશિશ ન કરતો. કેવી વાત કરો છો? હા, ઘરમાં થોડો કઈ કબજો જમાવવા આવ્યો છું. આ તો ઈ બાને થોડા દિવસ તમારી સાથે રહેવાય. આપણે ઘણા સમયથી અલગ થયા છીએ, ભેગા રહ્યા નથી, તો આપણે બધા ભેગા રહીએ. અને અહીંયા મને મકાન મળી જાય એટલે ખાલી કરી દઈશ ને. ક્યાં મારે અહીંયા આખી જિંદગી રહેવું છે? બીજું કામ ધંધો કઈ કરે છે કે હજી પણ? એકદમ ફર્સ્ટ ક્લાસ. કામ ધંધાની તો વાત જ ના કરો તમે. હવે જે ધંધો ચાલુ કર્યો છે ને એ આખો છે ને ઇમ્પોર્ટ એક્સપોર્ટનો છે, અને બહારથી જ બધો વહીવટ થાય છે. મારે તો કંઈ કરવાનું ના હોય, ખાલી ફોન ઉપાડીને વાત કરવાની હોય. ભાઈ કેમનું, ક્યાં પહોંચ્યું, કન્ટેનરમાં નાખો, કન્ટેનર મોકલો, જવા દો, શિપ નંબર બોલો, શિપ નંબર છોડો. અચ્છા, શું ઇમ્પોર્ટ કરે છે? એ જ આપણે ફૂલના બી. અને શેર બજાર, તને શું લાગ્યું કે મને સમાચાર નહીં મળતા હોય? ભલે તું દૂર રહેતો હોય પણ તારી દરેક મુવમેન્ટના સમાચાર મને મળી જાય છે.
તો માર્કેટ પણ સંભાળવું પડે ને. આવડું મોટું માર્કેટ છે અને હું એમાંથી નીકળી જાઉં તો માર્કેટને ખોટું લાગી જાય. હવે તમે વિચાર કરો કે માર્કેટને સંભાળવા માટે મારી જરૂર તો પડે છે ને. હા હા, મુકેશભાઈનો ફોન આવતો હશે ને તને કે ભાઈ આજે મારા શેર નીચે જાય એમ છે તો જરાક સંભાળી લેજો. હા, મોટો ઓપરેટર થઈ ગયો છે ને તું. ટાટા, બિરલા, અંબાણી, હા બધા મને ફોન. શરમ કર. બૈરીના પૈસે ખાય છે, તને શરમ નથી આવતી? હા, મને પણ તારી સાથે આવી રીતે વાત કરવાનું નથી ગમતું, પણ મારા ભાઈ કંઈક તો સમજ. હા, મોટા ભાઈ ફરી તમારું પાછું લેક્ચર ચાલુ થઈ ગયું. આપણે આ ઘણા સમય પછી મળ્યા. મને આવી તમારી પાસે આશા નહોતી કે આ જૂના દિવસો ફરી ચાલુ થઈ જશે કે કઈ કમાતો થારે. કમાઉં છું ભાઈ, તમારી પાસે 1 રૂપિયો માંગુ છું નહીં ને. હવે આવ્યો છું, કદાચ માંગવા પડે તો ભાઈ છો તમે, ને આપી જ દો ને, કેમ ના આપો? અને દામિની પાસે, એની પાસેથી પણ નહીં લેતો હોય ને. આ શેર બજારમાં તે લગભગ 4-5 લાખ કેટલા તો ઓછા કહેવાય. હા હા, તો એ બધી જે નુકસાની કરી એ પૈસા કયા ઝાડવેથી તમે ઉગાડ્યા હતા? એ તો ઇન્વેસ્ટમેન્ટ કહેવાય ભાઈ. આ એકવાર બી ત્યાં પહોંચી જવા દો અને ત્યાંથી જ્યારે ફૂલડા ઉગશે ને તો રૂપિયા આવવાના જ છે. અચ્છા, એટલે એ પણ પહેલી વાર જ છે, કોઈ અનુભવ નથી, હજુ સુધી કોઈ પેમેન્ટ આવ્યું નથી. હા, ટ્રાય કરવી પડે ને. આ બિઝનેસ તો રિસ્કી જ છે ને. હા, જામી જાય તો દંડના દંડ, ન જામે તો બંધ બના બંધ. હા હા, ન જામે તો બૈરીની સરકારી જોબ તો છે જ, અને છતાં પણ કઈ પ્રોબ્લેમ હોય તો ભાઈ પાસે તો પૈસા છે જ. સાચું કહું ને ભાઈ, આ છે ને સરકારી નોકરીએ જ પથારી ફેરવી છે મારી. એક તો તમે, આ તમને લાગી ગઈ ત્યારથી તમારું સાંભળું છું, અને આ દામિનીને લાગી છે ત્યારથી એનું સાંભળું છું. ચાલો, વચમાં તો હું જ પીસાઉં છું. હા, તમે લોકો જ્યાં પણ જવાનું થાય, તમારા કોઈ સરકારી ઓફિસરો કહે કે ભાઈ તમારું ટ્રાન્સફર થઈ ગયું છે એટલે મારે તમારી સાથે દોડી જવાનું. મારો બિઝનેસ મેં સાઈડમાં મૂકવો પડે. માણ જમાવેલો હોય એ પણ છોડવો પડે. હા, તો એક કામ કર ને, તું બિઝનેસ જમાવ, દામિનીને હું સમજાવી દઈશ, એ જોબ છોડી દેશે. બોલ, છે કબૂલ? કેવી વાત કરો છો? કેમ કેવી વાત કરો છો? એટલે સરકારી નોકરી છોડાતી હશે. આ કવડું પેન્શન આવે, કવડો પગાર, આ કામ ઓછું ને પગાર જાજો. તમે જુઓ ને અત્યારમાં ફ્રી થઈ ગયા. હા, આનાથી સારું શું હોય? તારી જેમ નથી, મારે કામ પડ્યું છે, મેલ્સ કરવાના છે. ફ્રી તું છો, તારી સિગરેટ સાથે રમી લે. હા, અને બને તો છોડી દે. દામિની, તું ઓફિસ જાય છે? ચા નાસ્તો થઈ ગયો? ના, ચા નાસ્તો નથી બન્યો. આજે થોડી તબિયત ખરાબ હતી ને તો હું લેટ ઉઠી છું, એટલે જ પૂછ્યું ને મેં. ભાભી, તો પહેલા મને કહી દેવું જોઈએ ને, તો હું આજે વહેલા ઉઠીને ચા નાસ્તો તો કરી લેત. દામિની, મને એમ હતું કે ટાઈમે થઈ જશે, પણ થોડું લેટ થઈ ગયું મારાથી. એવું હોય તો આજનો દિવસ કેન્ટીનમાં નાસ્તો કરી લેજે ને. હા, હવે બીજો ઓપ્શન છે મારી પાસે, એ જ કરવું પડશે ને. પણ નેક્સ્ટ ટાઈમ આવું કંઈ હોય ને તો પ્લીઝ મને એડવાન્સ જાણ કરી દેજો. તું કેવી વાત કરે છે? તબિયત કાંઈ થોડી ટાઈમ જોઈને બગડશે કે હું કાલે બગડવાની છું એમ. અરે અચાનક મને તાવ જેવું લાગ્યું તો ન ઉઠાયું મારાથી, અને એક દિવસ કરી લે તો શું ફેર પડે? શું ફેર પડે એટલે? ભાભી, તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો કે જાણે હું તો કંઈ કામ જ નથી કરતી, એકદમ નવરી બેસી રહું છું ઘરે. હા, સાચું જ કહી રહી છું ને. તો આમ પણ કામ તો કંઈ છે નહીં. સવારે ઉઠીને તૈયાર થઈને નીકળી જશે, તૈયાર નાસ્તો કરીને, સાંજે આવીને તૈયાર જમીને સૂઈ જવાનું. તો પછી ઓફિસે કોણ જાય છે? આ કામ ધંધો કરવા કોણ જાય છે ભાભી? હું જાઉં છું કે મારું ભૂત જાય છે? તું જાય છે ને, પણ ત્યાં પણ કાંઈ ઘરના જેવા કામ નથી હોતા. ઘરના કામ કરો તો ખબર પડે. આખો દિવસ હું પણ થાકી જાઉં છું. એવું તો હું કહી શકું ને ભાભી, કે બહારના કામ કરો, ઓફિસે જાઓ ત્યાં બધાનું સાંભળો ને માથે 10 જણા બોલતા હોય ને ત્યારે ખબર પડે. હા, તો તમને પૂરેપૂરી આઝાદી આપવામાં આવી છે. પોતાની મરજીથી, પોતાની રીતે જેમ કામ કરવું હોય ને એમ કરી શકો છો. અને ત્યાં તો અમારે કોઈના કહેવા ઉપર ચાલવાનું હોય છે. આ સાચું કહું ને તો ભૂલ મમ્મીની જ છે. જ્યારે તું આવીને ત્યારે બહુ મોટી કરતા હતા કે હું બધું કામ કરાવવા લાગીશ, દામિની કામ કરાવવા લાગશે. હવે કોઈ કંઈ કામ કરતું નથી, બધું મારે એકલીએ કરવું પડે છે. કાશ હું પણ જોબ કરતી હોત. ભાભી, એમનામ જોબ નથી થતી. આ કહેવું બહુ સારું છે કે હું જોબ કરું, પણ જે કરતા હોય ને એ જ જાણે. અને આ ઘરના કામમાં શું છે?
હું તો કહું છું કે આ જોબ કરવી ને એને કરતાં ઘરના કામ કરવા ને 100 ગુણ્યા સારા કહેવાય. અચ્છા, તો રહે ને એક દિવસ ઘરે ખબર પડે. આ એક ફક્ત ચા અને નાસ્તો બનાવવાનું કહ્યું ને એમાં પણ મોઢું ઉતરી ગયું છે તારું. હા તો એક કામ કરો ને, તમે કંઈ કામ ના કરતા, હવેથી શાંતિથી ઘરે સોફા છે ને ત્યાં બેઠા રહેજો. બધું જ કામ હું કરી નાખીશ. ઓફિસનું કામ તો મારા કરું જ છું, હવે ઘરનું કામ કરી નાખીશ. તો નવાઈ નથી કરતી. ઓફિસનું કામ કરતી હોય ને તો તારા ઘરવાળાના હિસાબે કરવું પડે છે. કેવાય એમને જોબ કરે. ભાભી બસ જુઓ તો ખરા કોનું બોલી રહ્યા છો ને શું બોલી રહ્યા છો. તમે મને જે કહેશો ને હું સાંભળી લઈશ, પણ પ્લીઝ આદિ વિશે કંઈ બોલવાની જરૂર નથી. કેમ? કેમ કે આદિને વચ્ચે લાવવાની જરૂર નથી. આપણા બંનેની વાત છે ને તો આપણા બંને વચ્ચે સૂતી રહેવા દો. એમાં આદિને શું કામ વચ્ચે લાવો છો? હું પણ મારા જેઠને વચ્ચે નથી લાવતી ને. શું લઈ આવે તું વચ્ચે? તને ખબર જ છે કે તારા જેઠ ઈમાનદારીથી પોતાની જોબ કરી રહ્યા છે અને હું મારું ઘર સંભાળું છું. વાંક તો તમારા લોકોનો છે. આદિભાઈ જો જોબ કરતા હોત ને તો તું જોબ કરવા ન જતી હોત અને ઘરમાં મને હેલ્પ કરતી હોત. જુઓ ભાભી, મારે છે ને તમારી સાથે ખોટો કોઈ ઝઘડો નથી કરવો, અને રહી વાત જોબ કરવાની તો તમે કરો ને. રોનકભાઈ એટલું સમજે છે, એટલા એજ્યુકેટેડ છે, એમનામાં સારી એવી બુદ્ધિ છે ને તો એમને તો ખબર પડતી જ હોવી જોઈએ. એ તો એકદમ ઓપન માઇન્ડ હોવા જોઈએ. તમને જોબ કરવા માટે તો એમને સામેથી કહેવું જોઈએ. એક કામ કરો, તમે જઈને છે ને રોનકભાઈને વાત કરો અને એમને કહો કે મારે પણ જોબ કરવી છે. કહીશ, સમય આવશે ને તો એ પણ કરીશ. અને આમ પણ આ જોબ કરવી સહેલી પડશે મને. સવારે ઉઠીને તૈયાર થઈને નીકળી જવાનું, રાત્રે તૈયાર ખાઈને સૂઈ જવાનું. એ તો જે કામ કરતા હોય ને એને જ ખબર હોય. અચ્છા, તો શું ઘરના કામમાં મહેનત નથી લાગતી એમ કહેશ તું? એવું ક્યાં હું કહી રહી છું, પણ આ તમે જે ઓફિસના કામને એકદમ ઈઝી સમજો છો ને એવું તો બિલકુલ નથી. અને ખોટું નહીં લગાડતા, પણ આ ઘરમાં બેસીને કામ કરવું ને એ ઘણું સહેલું છે. હા ખબર છે મને, સહેલું છે એટલે જ તો અત્યારમાં મોઢું ચડાવીને બેઠી છે મારી સામે. તો જા, બધાનો ચા નાસ્તો બનાવી નાખ અને બધાનું કામ કરીને પછી ઓફિસે જજે આજે. કાંઈ જરૂર નથી, મારે પણ ઓફિસે 17 કામ છે. હું મારા ઓફિસના કામ કરું ને. અને તમે જ મને પહેલા કહી દીધું હતું કે તારે તો ત્યાં કેન્ટીન છે ને તું ત્યાં ખાઈ લેજે. હા તો ખાઈ લેજે ને. એમાં આટલું બધું સંભળાવવાની શું જરૂર છે? મને તો એમ હતું કે મારી દેરાણી બહુ સમજદાર છે, ઘરમાં આવશે ને તો બે કામમાં હાથ દેવડાવશે, સમજીને રહેશે. પણ દેરાણી તો આખરે દેરાણી જ રહી. મને પણ એમ જ હતું કે મારા જેઠાણી છે ને એ ઘરનું કામ કરે છે, બહુ સમજુ છે, એમનામાં ભગવાને બહુ સારી એવી બુદ્ધિ આપી છે. પણ એ મારી ભૂલ થઈ ગઈ હતી ને. મને એમ હતું કે આપણે બંને સગી બહેનો બનીને રહીશું, પણ એવું ના થયું. અંતે તો આ કહેવાય છે ને ઘર ઘરની કહાની એના જેવું જ થયું. દેરાણી જેઠાણી બનીને જ રહેશે. પતી ગયું તો જા આવે. હા, અહીંયા ઊભો રહેવાનો એમાં કોઈ મતલબ નથી. ઘરના કામ સહેલા છે તો કર ને એક દિવસ, ખબર પડે તને પણ. શું મગજમારી કરે છે આ બંને જણ અંદર. છેલ્લા કેટલાય સમયથી જોઉં છું નાની નાની બાબતમાં ઝઘડતા જ હોય છે બેઉ જણ. દામિની મીરા આમ તો બહુ. દામિની બેટા એક મિનિટ અહીંયા. બોલો મમ્મી. બેટા બેસ ને, મારે વાત કરવી છે તારી સાથે. મારી પાસે બેસવાનો સમય નથી, ફટાફટ બોલો. ઓલરેડી આજે મારે ઘણું લેટ થઈ ગયું છે. દામિની બેટા જો સાંભળ, હું છેલ્લા કેટલાય સમયથી તારી અને મીરાની બંનેવની કચકચ જોઈ રહી છું. બંને જણ વાતે વાતે ઝઘડી રહ્યા છો. હમણાં કઈ બાબતમાં તમારા બંને વચ્ચે તકરાર થઈ? મમ્મી નવું શું હોય, એઝ યુઝ્યુઅલ. જ્યારથી આ ઘરમાં આવી છું ને ત્યારથી ભાભીને તો એવું જ લાગે છે કે હું તો કંઈ કામ જ નથી કરતી. અરે હું જે કામ કરી રહી છું ને એમાં કંઈ ધાડ નથી મારવાની. બસ ઓફિસે જવાનું છે, ચેર પર બેસવાનું છે અને પાછું વહી આવવાનું છે. બેટા મને ખબર છે તું તારી ઓફિસમાં કામ કરે છે, એ ઘર સંભાળે છે, બંને એકબીજાનું કામ બરાબર સંભાળી રહ્યા છો. અને ઓફિસમાં કંઈ એમને પગાર તો ન જ આપે, કામ કરો તો જ રૂપિયા મળે ને. તો હું પણ એ જ કહું છું ને મમ્મી કે જેનું કામ જે કરતું હોય ને એને ખબર જ હોય કે કેવી રીતે થાય છે, કેટલી વિશે સો થાય છે. પણ આ ભાભી કોઈ વાતને સમજવા તૈયાર જ નથી. અરે કાંઈ નહીં તો નાસ્તા જેવી બાબતમાં મારી સાથે ઝઘડો કરવા લાગ્યા. જો બેટા એને એમ થતું હશે કે તું ઓફિસનું જ કામ કરે છે, ઘરમાં એને મદદરૂપ નથી થતી, એટલે કદાચ મોટી છે બે શબ્દ કહી દીધા. તો આમાં આપણે ગુસ્સે નહીં થવાનું, થોડું શાંત મન રાખી અને એકબીજાને સમજીને કામ કરવાનું. મમ્મી ભાભી તો મારી પાસેથી આશા રાખી શકે છે કે ચલો હું ઓફિસથી આવું અને એમને કામ કરાવું, પણ હું કોની પાસે આશા રાખું?
મારે તો કોઈની આશા જ નહીં રાખવાની ને. મારું કામ છે, મારે જ કરવું પડશે. બેટા તું સમજ ને, તું આખો દિવસ ઓફિસમાં કામ કરે છે, એમ મીરા બહુ પણ તો ઘરના કામ કરે છે ને. જો તને આવીને એમ તો નથી કહેતી ને કે તું આ કરવા લાગ તે કરવા લાગ. પછી એને પણ તો થોડી મદદની જરૂર પડે. અને ઓફિસનું કામ તો એવું છે કે તારું કામ તું જ કરી શકે, એ ન કરી શકે કે હું ન કરી શકું. તો હું પણ એ જ કહું છું ને, ઘરનું કામ છે એ ભાભી કરી શકશે ને, તો ભાભીએ કરવું જોઈએ. પણ એમાં હું જે કામ કરું છું એ નીચું છે એવું તો સમજવાની જરૂર નથી ને, કે એ કામમાં કોઈ તીર નથી મારવાનું. એવું નથી દામિની. મમ્મી, મને એક વાત નથી સમજાતી. તમે મને સમજાવવાની શું કામ કોશિશ કરો છો? તમે આ વાત ભાભીને પણ કહી શકો ને. અરે હું મીરાને કેટલી વાર સમજાવી ચૂકી છું. હા, તમારા ઝઘડા જેમ જેમ વધતા ગયા એમ એમ મેં મીરાને પણ સમજાવી છે. તમને લોકોને કેમ એમ લાગે છે કે હું એકને જ કહું છું અને બીજાને નથી કહેતી? એવું હોય ને તો એવું લાગવાનું જ છે ને મમ્મી, કારણ કે મેં હંમેશા તમને મને કહેતા જ જોયા છે. મારા કાન સુધી એ વાત આવી જ નથી કે તમે ભાભીને જઈને વાત કરી હોય. એવું નથી બેટા, મેં મીરા બહુને પણ સમજાવી છે. હંમેશા એમને પણ કહ્યું છે કે એ નોકરી કરે છે તો આપણે બે હળી મળીને ઘરના કામ કરી લઈશું. પણ હવે જો તને એવું લાગતું હોય કે હું મીરાને નથી કહેતી તો તું ઓફિસે જઈશ ને, હું આજે જ મીરા સાથે વાત કરીશ કે આ ઘરના ઝઘડા થોડા ઓછા કરો અને બંને સમજી વિચારીને રહો. તમારે જે કરવું એને કરો મમ્મી. બાકી મને તો ખબર જ હતી કે અમે લોકો અહીં આવશું ને એટલે આ પ્રોબ્લેમ તો થવાની જ છે. અને એવું જ થયું ને, કહેવા માટે બધા પોતાના હોય છે, બાકી કોઈ હોતું નથી. અરે એવું કાંઈ નથી દામિની, તું એવું નહીં વિચાર બેટા. છોડો મમ્મી. જય શ્રી કૃષ્ણ. મીરા બહુ, મીરા બહુ, મીરા બહુ. અરે શું છે મમ્મી? શું થયું? શું થયું? આ શું છે? આ રોજ રોજની મગજમારી. હા, અચ્છા, તો દામિની મેડમ કાન ભરીને ગયા હશે ને ઓફિસે? મીરા બેટા, એવું નથી કે એ મને કંઈ કહીને ગઈ એટલે હું કહું છું. પણ હું ક્યારની બહાર બેઠી બેઠી તમારા બંનેના ઝઘડા સાંભળતી હતી. તમે બંને શું કામ ઝઘડો છો? મને સમજાતું નથી કે પહેલાં તો તું બરાબર કામ કરી લેતી હતી અને દામિનીને સમજતી પણ હતી. પણ હવે કેટલાય સમયથી હું જોઉં છું કે રોજ કંઈક ને કંઈક બાબતમાં તું અને દામિની ઝઘડો જ કરો છો. તો કરીએ જ ને મમ્મી. મને કામ કરવાથી કોઈ વાંધો નથી, પણ આ કામ કરતા કરતા મારી કોઈ ગણતરી નથી થતી ને, મને એનાથી વાંધો છે. જોબ કરે ને પગાર લાવે છે ને એટલે એ ગણાય કે દામિની જોબ કરે છે, પૈસા લઈને આવે છે, અને એક હું આખા ઘરમાં આંધળું કામ કરું છું પણ મારું કોઈને નહીં દેખાય. કોણે કહ્યું બેટા? મેં હમણાં જ દામિનીને કહ્યું કે જેમ તું બહાર જઈને ઓફિસમાં કામ કરે છે એમ મીરાઓ પણ ઘરનું કામ સંભાળે જ છે. જો એ ન હોય તો ઘરનું કામ કોણ કરે? પણ જો બેટા, આવું કોઈ વાતને મન પર નહીં લો. બધા હળી મળીને કામ કરીશું ને તો સંસાર ચાલે બેટા. આમ ને આમ મારે તને કેમ સમજાવી? હું તને કંઈક કહું તો દામિનીને ખરાબ લાગે, દામિનીને કહું તો તને. મારે કોનો પક્ષ લેવો? મારા માટે તો તમે બંને બહુઓ મારી ડાબી અને જમણી આંખ છો. સાંભળ્યું મમ્મી મેં? તમે જે દામિનીને સમજાવતા હતા ને મારું બરાબર ધ્યાન હતું ત્યાં. કહેવા ખાતર બધા પોતાના હોય છે, પણ જ્યારે વારો આવે ને બોલવાનો ત્યારે કોઈ બોલતું નથી. એ તને એવું લાગે છે બેટા? મેં દામિની વહુને પણ કહ્યું કે હું મીરા વહુને કહીશ. હા જો બેટા, તને કામમાં કોઈ તકલીફ પડતી હોય તો હું મદદ કરીશ, પણ આજ રોજ ઝઘડા નહીં કરો. અચ્છા, તમે કામ કરશો એટલે તમારો દીકરો તો મને જ કહેશે ને કે મારી ગરડી માં પાસે કામ કરાવી રહી છે, તને શરમ નથી આવતી, તારાથી બે કામ નથી થતા. અરે પણ કામ કરવામાં મને નથી વાંધો તો રોનક તને શું કામ કે? અને જો રોનક કહેશે ને તો હું એને પણ જવાબ આપી દઈશ કે હું મારા હાથે કામ કરું છું. મને વહુએ નથી કીધું કે તમે કામ કરો. અચ્છા, એટલો બધો શોખ હોય ને તો આજની રસોઈ તમે જ કરી નાખજો. કરી નાખીશ, પણ જો મીરા, તું આ ઘરમાં મોટી છે અને જો તું નહીં સમજે તો કાલે ઉઠીને એ પણ ક્યાંથી સમજે? સમજદારીથી કામ લો, બંને એકબીજાને સમજીને આગળ વધો. માનું છું કે દામિની તને કામમાં મદદ નથી કરાવતી અને એ વાતનો તને ગુસ્સો છે, પણ એક બાજુ એમ પણ વિચાર કે એ નોકરી કરીને થાકીને આવી છે એટલે એ કદાચ આપણને કામમાં મદદ નહીં કરાવતી હોય. મમ્મી, તમે એ વિચાર કેમ નથી કરતા કે જ્યારે એકલી રહેતી હતી ત્યારે શું કરતી હશે? શું ઘરે આવીને કોઈ કામ નહીં કરતી હોય? ઘરે આવીને રસોઈ નહીં કરતી હોય? કચરા પોતા નહીં કરતી હોય? બધી કહેવાની વાત છે. એકલા રહેતા હોય ને તો બધું થઈ જાય, પણ જેવા સાસુ કે જેઠાણીને જોવે ને એટલે બસ હાથ પગ ભાંગી જાય. અરે એવું નથી બેટા. જો એ અહીંયા આવીને ત્યારથી અત્યાર સુધી આપણને
થતી મદદ એને કરી. તને એમ લાગે છે કે એ નોકરીમાં જ ધ્યાન આપે છે અને એને એમ લાગે છે કે તમે ઘરના કામમાં લેવાનું શું હોય એ તો આમ થઈ જાય. પણ બધાના કામ પોતપોતાની જગ્યાએ બરાબર છે બેટા. જો તું ઘર ન સંભાળે તો આ ઘરની હાલત શું થાય? અને એ ઓફિસ ન જાય તો શું થાય? અને તને તો ખબર છે ને કે આદિ નોકરી નથી કરતો, એટલે એને નોકરી કરવી પડે એમ છે. હા, હવે સમજવાનું મારે જ રહેશે ને છેલ્લે. કંઈ વાંધો નહીં, પણ એને કહી દેજો કે હવે ઘરના કામના કોઈ ખોંચા ન કાઢે. કોઈ દિવસ મારાથી ન થયું હોય ને તો જાતે બનાવી લે. હા, સારું, હું એને કહીશ કે થોડી મદદ સવારમાં તું પણ કર, એટલે મીરા બહુનું કામ ઝટ પતે. જો મારા માટે છે ને તું અને દામિની બેવ સરખા છો બેટા, પણ આપણા ઘરમાં આમ રોજ ઝઘડા થતા રહેશે તો લક્ષ્મીનો નાશ થાય બેટા. જો ઘરની લક્ષ્મી જ સુખી ન હોય, ખુશ ન હોય તો આ ઘરમાં લક્ષ્મી કેવી રીતે આવે? સાચી વાત છે મમ્મી. એને તો કહેવા ખાતર રવિવારે પણ રજા મળી જાય છે, મને તો ત્યારે પણ રજા નથી મળતી. છતાં પણ કોઈ દિવસ મેં એક્સક્યુઝ નથી આપ્યા. સમજુ છું કે જોબ કરે છે તો ઘરના કામ મારે કરવા જ જોઈએ, પણ જો દામિની આવી આડોડાઈ કરશે ને તો પછી મારામાં સમજણ જાજો ટાઈમ નહીં રહે. છો બેટા, મને ખબર છે કે દામિનીનો પણ વાંક હશે, પણ હું તમને બંનેઓને સમજાવું છું. મેં એને પણ સમજાવી જ છે. અને રવિવારની વાત રહીને તો હવેથી રવિવારે હું તને બધા જ કામમાં મદદ કરીશ. મને ખબર છે કે આખું અઠવાડિયું તું કામ કરે છે, તને પણ થાક લાગે, પણ જો બેટા તું આ ઘર ન સંભાળે ને તો આ ઘરની હાલત કફોડી થઈ જાય. સારું, રસોઈ કરી નાખું છું, તમારે નથી કરવી. હા હા સર, બસ એ ફાઇલ જ ચેક કરું છું. હા, મોકલ મોકલ. હા, એઝ સૂન એઝ પોસિબલ. જી સર. અરે ના ના, મોકલ. હા. આવી ગયા? હા, બોલો. ઘરે આવીને પણ એમ ન થાય ને કે ઘરમાં થોડો ટાઈમ આપીએ, પત્ની આખો દિવસ શું કર્યું હશે શું નહીં એને પૂછીએ, વાત કરીએ. અચ્છા, ઠીક છે ત્યારે. તો મીરા મેડમ, જી. જરા કહેશો કે આજે તમે શું કર્યું, શું કરવાના છો, જમવાનું શું બનાવવાના છો અને તમારો દિવસ કેવો રહ્યો? બેકાર ભંગાર દિવસ ગયો છે આજે મારો. આવો દિવસ તો મારો ક્યારેય ખરાબ નથી ગયો. શું થયું? શું થયું શું? આ દામિની મેડમ જોબ કરે છે ને તમારી જેમ, એટલે સવારે વહેલા ઉઠીને નાઈ ધોઈને ફ્રેશ થઈને નીકળી જવાનું નાસ્તો કરીને, સાંજે આવીને સૂઈ જવાનું, અને જો બહારનું જોતું હોય ને તો તમારી જેમ જ ફાઇલ લઈને બેસી જવાનું. કોઈ કંઈ કહે જ નહીં. કહી શકીએ ને કે હું તો કામ કરું છું. મેં તને પહેલા જ કહ્યું હતું ને કે એ લોકો અહીંયા રહેવા આવશે તો તારું કામ વધી જશે, પણ ના, ત્યારે તો તારે સારી જેઠાણી બનવું હતું. હા, હવે ભોગવો. હું સારી જેઠાણી જ છું, પણ એનો અર્થ એવો નથી ને કે સામેવાળું મારા ઉપર માછલા ધોવે ને મને ખબર ન પડે. માછલા ધોવે એટલે શું થયું? એકલી રહેતી હતી તો બધું જ કામ કરતી હતી ને. હા કે ના? કરતી હશે તો મેં પછી? ક્યાં જોવા તો નથી ગયો ને. હા, તો પછી અહીંયા પણ કરાવાય ને. મેડમે સવારે મને ચોખ્ખું કહી દીધું કે ભાભી તમારે ઘરમાં કામ શું હોય છે, આખો દિવસ તો ફ્રી બેસો છો. જો મીરા, હવે સાથે રહેશું તો એ પ્રોબ્લેમ તો થવાનો જ છે. એટલા માટે જ હું પહેલા જ ના પાડતો હતો કે એ લોકોને આ ઘરમાં નથી લાવવા, અને હવે આવ્યા પછી એ લોકો જવાનું નામ પણ નહીં લે, કારણ કે હું આદિને સારી રીતે ઓળખું છું. હવે તમારી એક ને એક ભૂંગળી વગાડવાનું બંધ કરો અને મને સોલ્યુશન આપો. હું તમને એમ પૂછું છું કે તમે પણ તો જોબ કરો છો ને, એવું તો શું હોય છે તમારી જોબમાં કે આખો દિવસ તમે થાકી જાઓ છો? અરે તમારી ઉપર એટલું મસ્ત એસી મૂકવામાં આવ્યું હોય, સરસ મજાનું એક ટેબલ હોય જ્યાં તમારે ફાઇલો પર ખાલી સાઈનો કરવાની હોય, છતાં પણ તમે લોકો થાકી જાઓ. તો એક કામ કર, જોબ શોધી લે, એટલે ખબર પડી જશે કે કેટલી વિશે શું થાય. એસીમાં બેસીને પણ કેવી રીતે પરસેવો વળે. સાચી વાત છે, મસ્ત આઈડિયા આપ્યો ને કાંઈ તમે. જોયું, પતિ પરમેશ્વર કહેવાય, વાત સાચી જ છે. મેં શું આઈડિયા આપ્યો? નોકરીનો? હા, હવે છે ને તમે મારા માટે એક જોબ ગોતો. હું જોબ કરીશ, સવારે ઉઠીને મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈને નીકળી જઈશ અને સાંજે ઘરે આવીને સૂઈ જઈશ. અરે કેવી ગાંડા જેવી વાત કરે છે તું. જોબ કરીશ તો આ ઘરના કામ કોણ કરશે? આઈ ડોન્ટ કેર.
જેને કરવા હોય એ કરશે ને. આમ પણ ઘરના કામમાં હોય છે શું? આ તમારા મમ્મી તમારા ભાઈની વહુ બધા આવું જ કહે છે કે ઘરના કામમાં કોઈ મહેનત નથી હોતી. તો સારું ને, એ લોકો કરી લેશે ને મહેનત વગરનું કામ. પણ હું તો એવું નથી કહેતો ને. હું તો ઘણી વખત એપ્રિશિએટ કરું છું ને કે તું આ ઘરને બહુ સારી રીતે સંભાળે છે. તો પછી આ જોબ શોધવાની ને નોકરી કરવાની વાત ક્યાંથી વચ્ચે આવી યાર? ખબર પડે ને કે કેટલી વિશે સો થાય છે. ઘરના કામ એક દિવસ કરશે ને તો મેડમને ખબર પડી જશે કે નોકરી 100 દરજે સારી છે કામ કરતા. જો મીરા, હું પોતે ગવર્મેન્ટ ઓફિસર છું એટલે મને ખબર છે કે ઉપરથી અધિકારી લોકોનું પ્રેશર કેવું હોય. અત્યારે તું આવીને એ પહેલા જ સાહેબનો ફોન ચાલુ હતો, ઘણું બધું બોલ્યા, છતાં પણ હું હસીને જ જવાબ આપતો હતો. હા હા સર, થઈ જશે, હા થઈ ગયું કામ. ઘરે આવ્યા પછી પણ અમને તો શાંતિ નથી જ. એટલે તને એવું લાગતું હોય કે જોબ કરવાથી બધું ઈઝી થઈ જશે, તો એવું કંઈ હોતું નથી. તો દામિની પણ જોબ કરે છે, એના ઉપર પણ વર્કલોડ હશે, પ્રેશર હશે, તો થોડું એડજસ્ટ કરવું પડે. થોડું શું કામ, એડજસ્ટમેન્ટ જ કરી રહી છું ને અત્યાર સુધીમાં. અને તમે પતિ મારા છો ને પક્ષ એનો ખેંચો છો. અત્યારે તમારે એને બે શબ્દ કહેવા જોઈએ. તમે એને ન કહો ને તો આદિભાઈને તો કહેવા જ જોઈએ કે ભાઈ મારા થોડું કામ કર તો આ બાયડી ફ્રી થાય. અરે આવ્યો એ દિવસનો એને ટોકું છું કે ભાઈ કઈ કામ કર, ક્યાં સુધી બૈરીના પૈસે જલસા કરીશ? તો કહે કે હું તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરું છું, શેર બજાર કરું છું. અચ્છા, ઇમ્પોર્ટ એક્સપોર્ટના નામ પર ખબર નહીં શું મોકલે છે, કઈક ફૂલના બી, મેં તો સાંભળ્યું પણ નથી, ફૂલના બી એક્સપોર્ટ કરે છે. હવે કયા ફૂલને કે પછી આપણને ફૂલ બનાવે છે, આઈ ડોન્ટ નો. હા, આપણને જ ફૂલ બનાવતા હોય ને. આદિત્યભાઈ આમ પણ તો હોશિયાર છે ને આ બધી વસ્તુઓમાં. તમારો ભાઈ છે, તમે નહીં ઓળખતા હોય કે જ્યારે નોકરી લેવાની વાત આવી ને તો પોતે મહેનત ન કરી, પોતાની જગ્યાએ દામિનીને નોકરી અપાવી. શું કામ? કે પોતે ઘરે બેસી શકે. બે વાર મેં પર્સનલી મારી ઓળખાણથી એના ઇન્ટરવ્યુ સેટ કરાવ્યા, પણ ભાઈ છે કે ઇન્ટરવ્યુમાં પણ નથી જતા, બહાના કરે છે. ના ભાઈ, આ ટાઈપની નોકરી તો હું નહીં કરું. અરે આ મારા સ્ટેટસની વિરુદ્ધ છે. અરે દામિનીનું ટ્રાન્સફર થશે તો શું થશે? આવા બહાનાઓ કરે છે. તો સાચી જ વાત છે ને. એમના લાયક એમને નોકરી ન જ મળે ને. લાયકાત એમની ચપરાસી જેવી છે. અને મોટી નોકરી ગોતે તો ક્યાંથી મળે? તમે 2 વાર નોકરીની મહેનત કરીને એક કામ કરો, આ ત્રીજી વાર તમે એકવાર મહેનત કરી જુઓ. આ તમારી ઓફિસમાં એને પ્યુન બનાવો, કઈ નહીં તો કઈ નહીં, કામ તો કરશે. પ્યુન મારી ઓફિસમાં? હા. તને ખબર છે એ પણ ગવર્મેન્ટ જોબ જ કહેવાય અને એના માટે પણ ઇન્ટરવ્યુ આપવું પડે. અને છતાં પણ એ બધું કર્યા પછી પણ આદિ માનશે તો નહીં જ. સરસ, વેરી ગુડ. તો એક કામ કરો, તમે લોકો તમારું કામ કરો અને મને મારું કામ કરવા દો. આમ ગાંડી કરશો મને. પહેલા જ ના પાડી હતી કે એ લોકોને આ ઘરમાં નથી રાખવા, પણ ત્યારે તો બધાને સારા થવાનું હતું. હા 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 સર, બસ એ જ કરતો હતો. ના ના સર, તમને અડધો કલાકમાં રિપોર્ટ મળી જશે. જી સર. હા સર.